મારું નામ મુન્નાભાઈ આહિર, સરપંચ હરિપરપાડ। આજ રોજ અમે ક્રેડાઈ ગ્રુપ, રાજકોટ બિલ્ડર એસોસિએશન અને 48 ગામના રૂડામાં સમાવેશ સરપંચો, આજુબાજુના ગામડાના સરપંચો જે આ સરકાર અત્યારે હાલમાં હજારો ટકા જંત્રીનો ભાવ વધારો કોઈ પણ સર્વે વગર કર્યો છે, કોઈ જનતાને, કોઈ બિલ્ડર લોબીને પૂછ્યા વગર કર્યો છે, એનાથી રાજકોટ સમક્ષ અને સમગ્ર ગુજરાતનો વિકાસ રૂંધાઈ જાય। ગામડાની માલિકો જે ભાવ હતા જૂના એ પણ પોસાય એવા નહોતા, એની જગ્યાએ આવડો ભાવ વધારો કરીને ગવર્મેન્ટે ગામડાના લોકોને તો ખાસમ ખાસ જે પોતાના સપનાનું ઘર હોય, ઘરનું ઘર મળી રહે એ યોજના જ આખી બંધ કરી દીધી છે। એટલે ગવર્મેન્ટને આ ખૂબ એક મારી વિનંતી છે કે આટલો બધો ભાવ વધારો ભાઈ સાહેબ ન હોય। આ 7 પેઢી કોઈ લોકો ગામડાની અંદર પોતાનો પ્લોટ લઈ અને મકાન નહીં કરી શકે। આ તમે કઈ રીતના વહીવટ કરો ત્યાં બેઠા બેઠા આ માટે તમે લોકોએ ચૂંટીને મોકલ્યા છે, આ માટે તમે અહીંયા બેઠા છો, તમે વિકાસ કરવા માટે બેઠા છો, લોકોના ફાયદા માટે, જન સુખાકારી માટે બેઠા છો। એવો નિર્ણય ન કરો કે જેનાથી જનતા પીસાય, જનતા હેરાન થાય। મારી નમ્ર વિનંતી છે કે આ ભાવ વધારો જંત્રીનો તાત્કાલિક ધોરણમાં પાછો ખેંચવામાં આવે, અન્યથા ગામડે ગામડેથી લોકો, શહેરથી લોકો આનો વિરોધ કરશે। ગાંધીજી જે માર્ગે આજ વિરોધ થયો છે, આવનારા દિવસોમાં કદાચ સુભાષચંદ્ર બોઝના રસ્તે પણ વિરોધ કરવામાં આવશે। આ એક નોંધ રાખે સરકાર।